જય શ્રી કૃષ્ણ, હરણ મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખી શુભેચ્છા. જો સવારના 8 વાગ્યા છે અને આપણે હજી કામ તો બધું પડ્યું જ છે, પણ આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. દ્વિજાબેન વહી ગયા ભણવા અને મમ્મીએ જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જ્યાં લોટ સાર લે ને પછી કાંઈ માથાકૂટ નહીં. એક ધારો સારો નીકળી જાય તો ઢોરને દેવાઈ જાય. હવે પછી જરા જરા રખડાઈને નાખી દઉં કચરામાંથી ત્યાં ગાયને દઈ દે, ગાયો ખાઈ લે. મમ્મી ચારવા માંડ્યા છે લોટ. વરસાદ પણ ચાલુ છે, નદીમાં પાણી પણ આવી ગયું છે અને અહીંયા આપણે પણ પાણી ભરવાનું કામ ચાલુ છે. ઠાલું થાય એમ ભરતા જાય, પાછું ઠાલું થાય એમ ભરી લઈએ. થઈ ગઈ છે 11 અને છે શનિવાર. આપણે તો 11 છે અને તુલસીમાં જો કેવા મસ્ત મજાના આપણા થઈ ગયા છે, તમે જોઈ શકો છો કેવા સરસ મજાના છે. અને આને છે ને 11ના દિવસે ના તોડે તુલસીમાં ને, એ ખાસ યાદ રાખવાનું. એનું આપણે જાજી તો બહુ ખબર નથી, પણ કહે છે કે તુલસીમાં ને વિષ્ણુ ભગવાનને બહુ જ પ્રિય છે, લક્ષ્મીનો વાસ કહેવાય. એટલે આને આપણે રવિવારે, મંગળવારે અને 11ના દિવસે તુલસીમાં ન તોડાય. તમારું શું કેવું છે ને એ મને કોમેન્ટમાં જણાવજો. મને તો બહુ જાજી ખબર નથી. ચાલો આપણે હવે જિજ્ઞેશભાઈ ઉઠી ગયા છે, એ શું કરે એ પણ આપણે જોઈ આવીએ. મમ્મી જો નાઈ તો ફ્રેશ થઈ ગયા, એ લોટ ચડાઈ ગયો, લોટ ચારતા હતા અને એની કામે પતાવી લીધું. ચાલો આપણે જિજ્ઞાસમાં શું કરે એ તો પેલા કીધું, આપણે જોઈ આવીએ. એ પણ ઉઠી ગયા છે અને 9 જેવું વાગી ગયું છે. આપણે હા ઓલમોસ્ટ ફ્રી થઈ ગયા છે. એક આપણો બેડરૂમમાં જ બાકી છે સાફ સફાઈમાં, બીજા બધે પોતા થઈ ગયા છે. કચરા પોતા, કપડાં, મમ્મીએ વાસણ કર્યા અને સવારનો નાસ્તો. આપણે તો 11 છે એટલે આપણે તો કઈ અત્યારે પાણી પીધા અને વરસાદી વાતાવરણ છે. અને તમારે કેવો વરસાદ છે કોમેન્ટમાં જણાવજો. અમારે તો સારો વરસાદ, સારામાં સારો થઈ ગયો. એટલે આપણે તો મમ્મીને પપ્પાને ખેડૂત બધા ખેડૂતને હાવ નિરાશ થઈ ગયા છે, કેમ કે વરસાદ સારો થઈ ગયો, પાણી હાલતું હતું, લાઇટ વહી જતી ત્યાં હેરાન બહુ થતા ખેડૂત. તો બંધ થઈ ગયું બધું. હા, અને આ પણ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા વ્લોગને તમારું બધાનું સ્વાગત છે. અને આજે તો શું છે કે વરસાદ છે એટલે તો ક્યાંય જવાનું તો કંઈ થશે નહીં. તમને આપણે થોડું ઘણું નદીમાં પાણી આવ્યું છે તે જાહું જોઈ આવું. નહીં જવા દઉં તો અરે જવાનું છે નદી. એવું નથી, એમ નહીં. આ પગ એક તો તમને ડોક્ટરે કીધું છે કે ધ્યાન રાખવાનું છે. મારે ક્યાં નદીમાં અંદર જવું છે? નદીમાં ના જવું છે આગેથી. એવું ન હોય, પણ આ પગ લઈ આપણે ધાબે જોઈએ કે ધાબે તો દેખાય જ પાણી. ધાબે, હા, એ ધાબે જવું હોય છે. બાકી નદીએ બધી ધાબે ચક્કર મારી આવીએ, નદીમાં પાણી જોઈ આવીએ. નદીમાં પાણી આવ્યું એટલું જ આવ્યું. તમે જોવો કે ન જાવ ફેર ન પડે. બધે શોખ બધાને છે ને નદીમાં જોવાનો, નદીમાં પાણી જોવાનો બહુ શોખ આ બધાને. ફરફર ચાલુ જ છે આપણું. વરસાદ જો આ કાલના કપડા બધા સુકાણા પણ નથી, બધા પડ્યા છે, બધા સુકાય છે. અને આજના ધોયેલા જો અહીંયા સુકાય છે. આ બધા આજના ધોયેલા પતરા હેઠા આપણે નથી નાખ્યા. ત્યાં ચૂલો હળગાવતા હોય ને ત્યાં ટીપા પડે છે ધુવાડિયા વાળા, તો ત્યાં પછી નથી નાખ્યા. એક મમ્મીની જોડે મમ્મી હમણાં નાખી છે. થોડો વરસાદ તો ચાલુ છે ને ચક્કીબેન અમારા જોઈએ કપડાની રખેવાળો કરે છે, કેવા ધોયા કેવા નહીં, કે સુકાય છે કે નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે જો નવરા થયા, થાંભલું ઠેકાણા કરી નાખીએ. આજ પછી શનિવાર ઘડી પર બેસીને પછી સુલે બરકશું. નવા જૂનું કામ થાય. હું આમાં કાંઈ કામ ના થાય. વાડીએ જવાનું હોય તો વાડીએ રજા ત્યાં હોય તો નવા જૂનું નહીં. ઘરે તો પછી તમારે હોય આપણે અમારે જવાનું હોય. તમારે પછી ગઈઢા મેળા શું હોય? રસોઈનું ને નાવા ધોવાનું એ હોય. તો રસોઈમાં મમ્મી પછી રોટલા કરીએ તો આપણે બીજું કામ કરતા હોય તો એ રોટલા કરે ને એવું તેવું હોય. તો શાક કદી આપણે કોઈ ગળાટ કે એવું તો મમ્મી વાસણ લૂછવા માંડ્યા છે. 9 જેવું થયું છે એટલે અત્યારે મારે ફ્રી થઈ ગયા. હા, નવરા થઈ ગયા કરવા માંડીએ. ઘડીક બેસું તો પછી વળી રસોઈ મણા મન જાય રસો કરવા. પછી બીજું શું હોય? મમ્મી તમને ઘરે કંટાળો આવતા હશે ને? ટાઈમ જાય ખેતરમાં કામ છે ને, ખેતરમાં કામ છે, ઘરે ટાઈમ જાય. મમ્મી જો કરે તો હજી આ થોડું ઘણું કામ જ તો વયો જાય ટાઈમ. ખેતર જતા એટલે કેમ હવાથી હેન થઈ ગઈ ખબર ના પડે. ખડ પણ એવું છે. એક ખેતર તો કમ્પ્લીટ થઈ ગઈ છે, બીજા 2 બાકી છે. એટલે વરાપ થાય એટલે જાય. વરસાદ થઈ ગયો તો એ સારું, ખડ તો લેવાઈ જાય, પાણી લેવા જાય, માંડવી થઈ જાય હારી. બીજું વરસાદ ટાઈમે થઈ ગયો, બધાને પાણી હાલતા. બધા ખેડૂતને માંડવીમાં સોયાબીન, કોઈને વણ ને જે હોય તે જે ખેડૂતને વાવ્યું હોય પાણી હાલતું હોય. બધા નિરાશ થઈ ગઈ ખેડૂતને વરસાદ થયો ને એટલે. ધાબે આવી ગયા છે. બહુ વરસાદ પાણી નથી બહુ માપે આવ્યું. ના થોડું ઘણું છે, એવું બધું કઈ વધારે કઈ છે નહીં. હા,
તો શું છે કે બધા ગામમાં વાત એમ કરતા હતા અત્યારે તો કે નદીમાં પાણી સારું આવ્યું, નદીમાં પાણી સારું આવ્યું. તો ચાલો આપણે ધાબે આવ્યું છે બેસીને જોઈ નદીમાં તો આવીએ. આવ્યું છે નદીમાં થોડું ઘણું પાણી છે, થોડું એવું ઘણું બધું કઈ આવ્યું ખાસ છે નહીં. છે અહીંયા દેખાય ને તે છે પાણી થોડું આ બાજુ ઓલું તો વેન ઓલે પડ્યું છે કાંઠે ખાલી. નથી દેખાય બહુ છે નહીં દેખાય છે આવ્યું એવું પણ બહુ આવ્યું ન હોય માપે માપે આવ્યું તો દેખાય તો છે થોડું ઘણું છે, એવું બધું કઈ ખાસ છે નહીં. આમ દેખાય ને બધે પાણી હોય તો બહુ આવ્યું હોય ફરતો ખારો આમ અમાર ખારો છે ને એ બધે આવી જાય તો જ પાણી વધારે હોય, બાકી તો કઈ એવું બધું આમ હોતું ઉભા નથી. ઉભાથી છે ને નદીએથી અહીંયા નદી છે ને એ ચોખ્ખું પાણી ન્યાય બધું દેખાય બધે એવું હોય ને અહીંયા પછી આપણે અહીં નજીક વાડી છે ત્યાં બધે એવું હોય ને તો દેખાય આ તો ખાલી નદીમાં જ આવ્યું છે હા, એટલું બધું કઈ છે નહીં. નદી પૂરતું પાણી છે, વાડીએ જવું હોય તો જઈ હગાય એવું છે, વાંધો નથી. ના એમ હાલીને જવું પડે, ગાડી લઈને જવાય. લાગે છે એવું નહીં. દેખાય આમ ખડખડ પાણી આવ્યું એવું લાગે છે વાતાવરણ જે વરસાદી છે ફરફર્યું તો ચાલુ ને ચાલુ છે તો વરસાદી વાતાવરણમાં બજારમાં પણ કોઈ નથી કેમ બધા ઘરે વયા ગયા હોય એક બે જણા બેઠા છે બીજું કોઈ નમરે અને અહીંયા રાઉન્ડ નથી મારવા આપણે અત્યારમાં કેમ કે લપટાય એવું હોય તો છે ને પડાય કાંઈ કરવું નથી એનો હક થાય જોતો જોતો થાય છે એનો હક બીજું કામ હોય પોય ને તો એને આળસ આવે ને આવું આમ હજી તો એને હાવણા નથી લઈ આમ બારી શકે નકર આ બધી સાફ કરી નાખે સાફ સફાઈ બધી કરી કચરો નાખે બધો નીકળી જાય. ચાલો આપણે હવે નીચે પણ જઈએ ને આપણું થોડુંક એક બેડરૂમ સાફ છે એ કરી લઈએ અને આજ તો શનિવાર છે એટલે દ્વિજાબેન હમણાં વહેલા વહી આવશે હું એમ કહીને કે હું રહીશ એટલે પોતે એમ કે મમ્મી હું પણ રહીશું એમ કે એને રહેવું તો પડે જ, વાંય રહેવું પડે. હાલો હવે મમ્મી હે ને બેઠા બેઠા કંટાળો આવતો તો કે એક કામ લઈને બેસી જાવ કાલ ભવ્ય હાટું જવું છે ને મળવા તો ભાગી કે લઈ જવા થાય તો એ કે લાઈ સિંગ કરી નાખો તો મેં કીધું કરી નાખો તો એ જો દાણા કાઢવા માંડ્યા છે મમ્મી આમાં બગડે નહીં ને દાણા તો તમે પણ આવી તીખતા દેપના કેવા સરસ મજાના દાણા છે એક દાણો પણ નથી ચડ્યો કા મમ્મી કંટાળો આવતો હતો ને તમને હા ત્યાં કામ થતું દે ને ટ્રક કરી નાખે ટ્રક ભવ્યાને ભાગમાં લઈ જાય સિંગથી ટ્રક સિંગ બનાવી નાખે. હા બોલો હાલો જો છાડી સિંગ કરી નાખી ટ્રક ધારી નાખે જ 11 છે તો હવે ભવ્યાને ભાગ લઈ જવો છે રવિવાર છે કે થોડીક ખારી સિંગ કરી નાખી છોકરા તો ભાગ્ય થોડોક વયો જાય. ખારી સિંગનું કીધું જ નથી પણ તો એ લઈ જાવી છે ખાવા થાય ભૂખ લાગે તો ભાગનું તો ઓછું હોય એને ગુરુકુલે દે એટલે ભાગનું તો ઓછું છે બહુ કાંઈ લઈ જાય નહીં જાજો ભાગ માપે માપે લઈ જાય મમ્મી સિંગ પલાળે મીઠું આમાં ડોલમાં પાણી લઈ મીઠું એમાં પણ નાખી ડોલમાં પલાળે સરસ ડૂબડૂબા થઈ જાય કેવા સરસ મજાના દાણા છે ખોરાક ના હોય ખોરા ન હોય તો કોઈક માંડવી બગડેલી નીકળી હોય ને આપણે વીરતા ભૂલી ગયો એ છે બાકી ખોરાય નથી દાણા મસ્ત મજાના હા આમાં મીઠું છે હલાવી નાખ્યા ગળી જાય એટલે દાણા નાખી દે. બધી મમ્મીએ લાગી દીધી થોડાક દાણા રાખ્યા છે આટલા કવર કરી નાખશે ચક્કી બેન જોવો ચી 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 છે ને હાટું ઝઘડા છે ને ખબર નથી પડતી ચી ચી નો અવાજ જો કેવો આવે છે બે અહીંયા બેઠી એક અહીંયા બેઠી છે આપણી ઘોડે એ નવરા નવરા જો ચક્કી બે નહીં કામ લઈને બેસી ગયા હવે ફૂલવા માંડે ચોરી સુકેલી ચોરી છે તો વરસાદી વાતાવરણ એટલે સુકાય તો નહીં તે ફૂલવા માંડે કાં હોય બધું બગડે દાણા કાઢી નાખે ધોકાતા થાય. મામાની આવી ગયા છે વાડીએ ત્યાં તો મારે એવું તમારું કરવાનું હોય? ના ના અરે આ તાર ખબર કે 50 રૂપિયા ભરવા પડે એવી છે. બૂસ કહી દેવાય ને બૂસ બૂસ કહી દેવાય ને વાડીએથી આવી ગયા આટો મારે મેં કીધું તો ભાઈ હરવા વિપલ કરી દે. અહીંયા શાકભાજી જે મમ્મી ધોવા માંડ્યા વાડીએ બધી લઈ આવ્યા ને અને તે તમે ક્યાં બેઠા બજારે જાઓ ચા પીવા હા તે કોને મારી હવે તો અહીંયા તમારા ખેતરમાં આટા મારી એવા બંધાણી આવજો ને હા અરે ખબર ભાઈ પાછા તો લો જવાનું અરે હજી વરસાદ આવે પાણી ઘટે નહીં ક્યાંય પછી આયલા જાય પાણી ખેતર ઉગમ રહી પાણી આયલા
મસ્ત જો એટલે જો ને તો પછી આ ભગત મામા માથું હરકો કરવા માંડ્યા જો. હા એમ નહીં ચાલો મામા જીનકા દાંતિયા દે જો તા હા તે માથા માથા ઓળો એમ અને આમ કે વેપાર કરું પૈસા ભણત બહુ હોય પૈસા લાવો પછી લઈ આ આવો. તો પૈસા માંગે લ્યો હા 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 પવન એવો ઉપડી ગયો છે. સાના બંધાણે બેસી ગયા સાવલ ક્યાંય નથી. મમ્મી લઈ આવ્યા શાકભાજી, પપ્પા લઈ આવ્યા છે તે મોટા મોટા સોના છે. હમણાં એનું જ કુટવટાવ કરી નાખવાનો હે, શાક બનાવી નાખવાનું છે એનું જ હવે. હા અત્યારથી ત્રીજો ડોઝ હશે. ગમે એટલી વાર સા દ્યો ને બધાને. મમ્મી જો 11:30 વાગ્યા છે, શાક આપણે વઘાર નાખ્યું. મમ્મી હવે બનાવે છે રોટલી. આપણે પગું કરતા હતા, કપડાં નાખી તો ઉપર સરસ મજાનું પવન છે એ બનાવવા માંડ્યા છે રોટલી. ગરમ ગરમ ચૂલા ઉપર બનાવે છે. અને એ ભવ્યભાઈ માટે સિંગ પણ પલાળી દીધી છે. એમ બાનો લેવા જઈશ ચા. એસી શેકા જાય આવું જઈ જઈ કરી કર જય શ્રી કૃષ્ણ હર મહાદેવ. મહાદેવ કેમ છો બધા મજામાં ને? જો સિંગ નાખે છે. બાસિંગ શેકે છે. હા બાસિંગ શેકે છે. ચાલો બધાય સિંગ ખાવા. હા જો જો આ જો બંને આજે તો ઉઠીને ચોરી ખોલવા બેસી ગયા. 4 વાગ્યા છે, ચોલી ફોડવા માંડ્યા છે. વરસાદે વિરામો લઈ લીધો છે. વિરામો વરસાદે પણ આરામ ફરમાવી દીધો છે એટલે એ ખોલાઈને આપણે વરાપ પણ સારી થઈ ગઈ છે. વાતાવરણ પણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે ને જો ધાબસ જો ચોરી ખોલવા બેસી ગયા છે. મમ્મી પપ્પા હવારે લઈ આવ્યા હતી. બપોરે ચોરીનું કર્યો. આ ચોરા મોટા મોટા ચોરા સરસ હોય છે. મોટા મોટા કઈના ફોલતાય છે. આપણે જે હમણાં બેઠા છે એટલે મમ્મી એકલા કરતા હતા. મમ્મી ફોલતા હતા. છીએ ધાબામાં ચક્કર મારવા માટે. ત્યાં પણ તો જુઓ તમે વરસાદી વાતાવરણ તો એક સાઈડ દેખાય છે, આ સાઈડ ને એ સાઈડ પણ વધારે પડતો વરસાદ ગાજે પણ છે. અને બાકી તો બધું વાતાવરણ હાવ આમ ચોખ્ખું થઈ ગયું છે કમ્પ્લીટ. અને તડકા જેવું પણ લાગે છે. તમે જે વેરાવળમાં ઉલર ઉપડ્યું છે એનો પણ આપણે વિડીયો આવી ગયો છે. એ પણ તમે જોઈ લેજો બધા જો આવે છે ઈ. હલો વરસાદે પણ એવો ગાજે છે અને અંધારું પણ એવું જોરદાર થયું છે. કદાચ એવું લાગે છે કે આપણી બાજુ પણ થોડું ઘણું આવે ખરા એમ. કબૂતરને પણ જો આજે કંઈ ખાવા નથી મળ્યું. બિચારા આમથી તેમ ધાબા ઉપર ઓના ધાબામાંથી વાંથી ચક્કર ફેરાક મારે છે. ગાજવીજ સાથે વરસાદ તો બંધ થઈ ગયો. હવે કેટલો મસ્ત મજાનો નજારો છે. ગાજવીજ થતો તો કઈ બાજુ છે આમ ઉપલેટા ડિસ્ટ્રિક્ટ બાજુ. તમે ફોન કર્યો છે તમને ખબર હોય ને.
કેવો છે નજારો મસ્ત મજાનો છે એકદમ વ્યૂ સરસ મજાનો આવે છે ને આ બધા ચક્કર મારે મમ્મી ને આ લીલોતરી જો બાગવું તો જોઈ એકદમ કેવો સરસ મજાનો છે જાણે કે જોયા જ રાખીએ એવું સરસ મજાનું છે આ બે આવી ગયા મમ્મી પપ્પા ભાઈ ગયા નીચે પછી અમે બે ચક્કર મારે બધા ચક્કર વારા પતિ વારા મારી ગયા છે તો જો જો છોકરાઓને રમાડે હો મેડમ ને કહી દે કે આ છે ને 39 મને 95 કરી દો. હીરાભાઈ પણ ગજબની આઈટમ છે હો ભાઈ છોકરાઓને રમાડવાની પ્રેક્ટિસ એટલે વીરાભાઈ પણ શીખવા આવવી પડે એવું છે કામકાજ અને આ જો અમારે અહીંયા કઈ ગયો બર્થડે બોય કઈ ગયો અહીં ટિફિનમાં ગયો છે એમ ને અને આ જો અમારે જો ભજીયાનું કામ અત્યારે પ્રોગ્રામ છે અહીંયા મંદિરે અમારે જો શું કે દિવ્યેશભાઈ મોટમાં ને હાવ તમને મશીન આપી દીધું એમ ને કામ બાકી ભૂવા હતા ને ભાઈ બધા બેસી ગયા વર્ગી ગયા ધારા હાવ મામાદેવના સાનિધ્યની અંદર આજે અમારે એક ભાઈનો બર્થડે છે તો ત્યાં આપણે આવી ગયા છીએ અને જો અહીંયા ત્યાં ભજીયાનો પ્રોગ્રામ પણ ચાલુ છે જય મામાદેવ મારે જોયું વાહ ભૂરાભાઈ વાહ સફરજનની ચટણી ભાઈ ધંધામાં ધ્યાન દે ધંધામાં ધ્યાન દે અને એના માટે વીરાભાઈ એક ગીત લઈને આવ્યો છે હું વીરાભાઈ કયું ગીત લઈને આવ્યો છો ભાઈ તું આજે ભાઈ શ્રી શુભમભાઈ નો બર્થડે હોય અને મારે ગાવું હોય એ મારા મામા દેવ તારું સપનું પૂરું કરશે તે કરશે એ તારો લાખોમાં પગાર તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ હેપી બર્થડે શુભમભાઈ આજે પ્રોગ્રામ છે મામાદેવે શુભમ નો બર્થડે છે આજે ભરત ભુવાના છોકરાનો મોટાનો અને આજે ભજીયા છે બધાને આમંત્રણ છે આવજો ભજીયા ખાવા